બાજુ ગુનેગારો બેફામ બન્યા છે, લુખ્ખાઓ ગુંડાઓ ખૂની બેફામ બની ચૂક્યા છે, અને બીજી બાજુ હોસ્પિટલો પણ બેફામ બની છે। ખ્યાતિ હોસ્પિટલ કે જે મોતની હોસ્પિટલ સાબિત થઈ છે, આ ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાળા કારનામા ખુલી રહ્યા છે। અને હવે ચોંકાવનારો ઘટસ્ફોટ એ થયો છે કે પાછલા 4 વર્ષમાં 1, 2, 200, 500, 300, 1000 નહીં પણ 3500 સર્જરી ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરી નાખવામાં આવી છે। એટલે કે 3500 લોકોના હૃદય ચીરી નાખવામાં આવ્યા છે અને એમની પાસેથી પીએમ જય યોજનાના પૈસા ખંખેરવામાં આવ્યા છે। આ 3500 લોકોમાંથી કઈ કેટલાયને મોતને ઘાટ પણ ઉતારી દેવામાં આવ્યા છે અને સરકારી તિજોરીમાં સેંધ પણ મારવામાં આવી છે। હિરેન લાઈવ જોડાયા છે, હિરેન પાસેથી વિગતે જાણીએ। હિરેન, 3500 લોકોના હૃદય ચીરી નાખવામાં આવ્યા, પણ ત્યાં સુધી પ્રશાસનને ગંધ સુદ્ધા ન આવી કે પછી પ્રશાસન જાણીને નાક બંધ કરીને બેઠું હતું? એકમાત્ર કારણ છે કે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ પાસે આ અંગેની કોઈ નીતિ ન હોવાને કારણે આડેધડ બેફામ રીતે લોકોના એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે અને એની મંજૂરી સીધી રીતે પીએમજેવાયનું જે સેન્ટર છે ગાંધીનગર ત્યાંથી મળતી હોય છે। જે ખ્યાતિ હોસ્પિટલની વાત છે, ખ્યાતિ હોસ્પિટલમાં પણ જે આંકડા સામે આવ્યા છે, અંતર્ગત 4 વર્ષમાં આ હોસ્પિટલમાં લગભગ 3500 લોકોના આ પ્રકારના ઓપરેશન કરવામાં આવ્યા છે। હવે અત્યાર સુધી જે કેસો સામે આવ્યા છે એમાં જે લોકોને જરૂરિયાત નથી, બ્લોકેજ ઓછા છે, એવા લોકોને પણ ફરજિયાત રીતે એમના ત્યાં ઓપરેશન કરી અને પૈસા ત્યાંથી સરકાર પાસેથી લીધા હોય એ પ્રકારના આંકડા સામે આવ્યા છે। આ હોસ્પિટલે લગભગ 25 કરોડથી વધુની રકમ જે છે એ રાજ્ય સરકાર પાસેથી આ અલગ અલગ ઓપરેશનો માટેના લીધા છે। આ દરેક ઓપરેશન પાછળ એ લોકોની જે સિસ્ટમ હતી એમાં ડૉક્ટર વજીરાણીને કેટલાક પૈસા આપવામાં આવતા હતા, 3 ડાયરેક્ટરો છે એમને 25-25 હજાર આપવામાં આવતા હતા, જે ફાર્માસિસ્ટ છે અને સીઈઓ છે, આ તમામ લોકોનો જે ભાગ છે એ આ ઓપરેશનમાંથી પડતો હતો એ પ્રકારની વાત પણ સામે પોલીસ તપાસમાં આવી રહી છે। છેલ્લા 1.5 વર્ષમાં સૌથી વધુ ઓપરેશન જોઈએ તો આ ખ્યાતિ હોસ્પિટલમાંથી થયા છે અને એમાં ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશનોમાંથી કેટલા દર્દીઓના મૃત્યુ થયાના એક બાદ એક હવે ચોંકાવનારા આંકડાઓ પણ સામે આવી રહ્યા છે। એટલે સ્વાભાવિક રીતે આરોગ્ય વિભાગની અને સરકારની કોઈ સીધી રીતે નીતિ ન હોવાના કારણે આ પ્રકારે આડેધડ બેફામ રીતે ઓપરેશનો થતા હતા અને એ ઓપરેશનોની મંજૂરી પણ જાણકારી હોવા છતાં પીએમજેવાય સેન્ટરમાંથી આપવામાં આવતા હતા, કારણ કે જે હોસ્પિટલને મંજૂરી આપવામાં આવે છે એ હોસ્પિટલની કેપેસિટીના આંકડા પણ આ સેન્ટર પાસે હોય છે, છતાં પણ કેપેસિટીની બહાર જઈ અને તરત જ મંજૂરી આ હોસ્પિટલને આપી દેવાતી હતી।